નમસ્કાર મિત્રો, સૌ પ્રથમ તો હોળીના પાવન પર્વની દરેક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે આજે આપણે વાત કરવાની છે કે હોળીના પવન જે છે જેના આધારે આપણે નક્કી કરી શકીએ કે આવનારું વર્ષ કેવું થશે, તો એનું જે આપણે પ્રિડિક્શન લઈને આવ્યા છે એના વિશેની ચર્ચા કરવાની છે। સૌ પ્રથમ તો હું આપને એ પણ જણાવી દઉં કે આમ જોવા જઈએ તો ગુજરાતભરના મોટાભાગના સેન્ટરોની અંદર ગઈકાલે એટલે કે 2 માર્ચ 2026ના રોજ આપણે હોળી પ્રગટાવવામાં આવી હતી, પણ હકીકતમાં આ જે હોળીનો દિવસ આજે છે 3 માર્ચ 2026 એટલા માટે કે આમ જોવા જઈએ તો આપણે હોળી છે બધાને ખબર છે કે હોળી કે દિવસે હોય તો કે ફાગણ મહિનાની પૂનમને દિવસે। ફાગણ મહિનાની પૂનમ આજે છે અને આજે ચંદ્રગ્રહણ પણ છે। આમ જોવા જઈએ તો આપણે બધાને ખ્યાલ હશે કે ચંદ્રગ્રહણ કયા દિવસે હોય તો કે પૂનમને દિવસે। ચંદ્રગ્રહણ ન 14ને દિવસે હોય કે ન એના પછીનો દિવસ એકમને દિવસે હોય। ચંદ્રગ્રહણ છે એ પૂનમના દિવસે જ હોય ને આજે જ ચંદ્રગ્રહણ છે એનો સીધો જ મતલબ એમ થાય કે આજે પૂનમ છે અને આજે પૂનમ હોય તો હોળી પણ આજે જ છે એ ફાઇનલ આપણે માનવું પડે। પણ બધા જ મિત્રોએ આપણે ગઈકાલે હોળી પ્રગટાવી છે એનું મેઇન કારણ છે કે બ્રાહ્મણોએ કીધું હતું કે ભાઈ એક દિવસ હોળી છે એ વહેલી પ્રગટાવો। બ્રાહ્મણ એટલે કે ભૂદેવ, જેને આપણે ધરતી ઉપરના દેવ માનીએ છીએ, જે શાસ્ત્રોનું જ્ઞાન ધરાવે છે, જે સમાજને આ બધી જે માહિતી પૂરી પાડે છે અને જે ધાર્મિક જે વિધિ કરાવે છે, આ બધા બ્રાહ્મણ સમાજે અને બ્રાહ્મણોએ એટલા માટે કીધું હતું કે એક દિવસ વહેલી હોળી પ્રગટાવો। એનું કારણ હતું કે આજે ચંદ્રગ્રહણ છે તો ચંદ્રગ્રહણ છે એને સૂતક કાળ માનવામાં આવે છે અને ચંદ્રગ્રહણ દરમિયાન કોઈ પણ જે આપણે પવિત્ર વિધિ હોય એ ન થઈ શકે અને એક પ્રકારે હોળી પ્રગટાવવાની છે, હોલિકા દહન છે એ પણ આપણે એક ધાર્મિક પરંપરા છે ને એક પવિત્ર હવન છે એક પ્રકારનું, અને આ પવિત્ર વિધિ છે એ આપણે સૂતક કાળ દરમિયાન ચંદ્રગ્રહણ દરમિયાન ન કરી શકીએ એટલા માટે દરેક જગ્યાએ આપણે ગઈકાલે એટલે કે 2 તારીખે 2 માર્ચના રોજ હોલિકા દહન કરવામાં આવ્યું હતું। હવે હોલિકા દહન ઠીક છે કે આપણે એક દિવસ અગાઉ કરી નાખ્યું ભૂદેવોના કહેવાથી, પણ હવે જે પવન છે એ થોડો એક દિવસ વહેલો બદલી જવાનો છે। પવન તો આજે એટલે કે 3 માર્ચે જે દિશા સૂચવે છે એ જ મુજબનું આપણું આવનારું વર્ષ રહી શકે છે। એટલે આજે જે પવનની દિશા જે નોંધાઈ છે એના વિશે હું તમને માહિતી આપું। આમ જોવા જઈએ તો આજે ભલે કોઈ જગ્યાએ હોલિકા દહન ન થયું હોય કે કોઈ જગ્યાએ થયું હશે, અમે જે સેટેલાઇટના માધ્યમથી પવનની દિશા છે એ ચેક કરી છે, તો સેટેલાઇટના માધ્યમથી જે પવનની દિશા ચેક કરી એ મુજબ મોટાભાગના વિસ્તારોની અંદર એટલે કે ગુજરાતભરની અંદર ચોમાસું સારું થાય તેવા સંકેતો મળ્યા છે। ખાસ કરીને ચોમાસું સારું થશે અને ચોમાસું ચાલુ થાય એ પહેલાં અને ચોમાસાના દરમિયાન ચોમાસાના મધ્યએ ઘણી જગ્યાએ તોફાની વરસાદ થાય, વાવાઝોડા આવે, આ પ્રકારનું વર્ષ છે એ રહેવાનું છે। પણ એકંદરે વર્ષ સારું રહેવાનું છે, નબળું નથી રહેવાનું। આ ખૂબ મોટા અને સારા સમાચાર આપણા માટે ગણી શકાય। જોકે આ ભડલી વાક્ય મુજબ હોલિકા દહનની જે વાત છે એને લઈને આ અનુમાન છે। હજુ તો ચૈત્રી દનૈયા આવશે, અખાત્રીજનો પવન આવશે, ત્યાર પછી સેટેલાઇટના માધ્યમથી જે પ્રિડિક્શન કરતા હોય એ વાત પણ અલગ હોય, પણ હોળીના જે સંકેત હોય એ સંકેત મુજબની આ વાત છે। તો એ મુજબ ચોમાસું સારું રહેવાનું છે। સેટેલાઇટના માધ્યમથી જે ચેક કર્યું છે એમાં ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ છે જેની અંદર વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા વિસ્તાર છે, ગાંધીનગર છે, અરવલ્લીના ભાગો છે, એ સાથે જે મધ્ય પૂર્વમાં એટલે કે જે મહીસાગરના ભાગો છે એ તમામ વિસ્તારોની અંદર મોટા ભાગે ઉત્તર પૂર્વના અને કોઈ જગ્યાએ ઉત્તરના પવનો જોવા મળ્યા છે। એ સાથે મધ્ય ગુજરાતનું અમદાવાદ, ગાંધીનગર, કપડવંત, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા, એ સાથે જ છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, રાજપીપળા, આ તમામ વિસ્તારોની અંદર પણ ઉત્તર પૂર્વના એટલે કે વાયવ્ય દિશાના પવનો જોવા મળ્યા છે। દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર ઉત્તરના અને કોઈ જગ્યાએ ઉત્તર પશ્ચિમના વાયવ્યના પવન નોંધાયા છે। કચ્છ જિલ્લો છે એમાં સંપૂર્ણપણે ઉત્તર પૂર્વના એટલે કે વાયવ્ય દિશાના પવન ફૂંકાણા છે। કચ્છ જિલ્લાની અંદર પણ ચોમાસા દરમિયાન તોફાની વરસાદો જોવા મળી શકે છે, ગાજવીજનું પ્રમાણ પણ ત્યાં વધુ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના તમામ જિલ્લા હશે, જે સૌરાષ્ટ્રનું જે સુરેન્દ્રનગર હોય, મોરબી હોય, રાજકોટ છે, બોટાદ છે, અથવા તો જે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, આ તમામ જે સૌરાષ્ટ્રના જિલ્લા છે એ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાની અંદર મોટા ભાગે પશ્ચિમ દિશાના પવનો જોવા મળ્યા છે। સેટેલાઇટના માધ્યમથી ચેક કર્યું એમાં મોટા ભાગે પશ્ચિમ દિશાના પવનો જોવા મળ્યા છે। એકલ દોકલ સેન્ટરમાં એટલે કે 1-2 સેન્ટરની અંદર ઉત્તર પશ્ચિમના એટલે કે વાયવ્યના પવનો જોવા મળ્યા છે। એટલે સૌરાષ્ટ્રની અંદર પણ વર્ષ સારું થાય
તેવા સંકેતો મળ્યા છે. એટલે હોળીના જે પવનના આધારે જે જોવાનું હોય એ ભલે ઘણા બધા અનુભવી મિત્રોએ ગઈકાલે જોયું હશે, પણ ગઈકાલે 14 હતી, ગઈકાલે પૂનમ નહોતી. આ તો આજે ચંદ્રગ્રહણ હતું એટલે બ્રાહ્મણોના કહેવા મુજબ આપણે ગઈકાલે હોલિકા દહન કર્યું છે. પણ હોળી વાસ્તવમાં આજે છે અને આજે જે સેટેલાઇટના માધ્યમથી પવનોની દિશાએ જે સંકેત આપ્યા તે સારા વરસાદના સંકેત છે. ઠીક છે કે અમુક તોફાની વરસાદ પણ થઈ શકે, ચોમાસું ચાલુ થાય એ પહેલાં એકાદું વાવાઝોડું આવે એવી પણ શક્યતાઓ રહેલી છે અને એ મુજબના પવનોએ સંકેત આપ્યા છે. એટલે ઓલ ઓવર નિચોડ કાઢવા જઈએ તો હોલિકા દહનના જે આપણે અનુમાન કરતા હોય એ મુજબ આવનારું વર્ષ એટલે કે 2026નું ચોમાસું છે તે સારું રહેવાનું છે, નબળું નથી રહેવાનું. ખાસ કરીને ઓલ ઓવર ગુજરાતમાં એટલે ગુજરાતના લગભગ 80 થી 85% વિસ્તારની અંદર ચોમાસું સારું થાય તેને ઓલ ઓવર ગુજરાતમાં સારું થયું ગણાય. 2-5% વેરિએશન તો આમ પણ રહેતું હોય છે. એટલે ઓલ ઓવર ગુજરાતમાં ચોમાસું સારું થશે તેવા હોળીના પવને અદ્ભુત અને સારા સંકેતો આપ્યા છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. આજનો વિડીયો છે એ 1 કલાક આપણે લેટ મૂક્યો છે. પવનોની જે દિશા હતી ટ્રેસ કરવામાં આપણે સમય લઈ અને 1 કલાક વિડીયો લેટ આજે આપણે પબ્લિશ કર્યો છે. પણ આપણે હોલિકા દહનના જે સંકેતો હતા એ સારા મળ્યા છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે એમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો. નમસ્કાર.